કડવું એટલું છે ને તેમ છતાંય લોકો તેને હોંશે હોંશે ખાય છે, પરંતુ જો બીજું કંઈ કડવું હોય ને તો તેની નજીકે ન જાય. તો ચાલો આ શું છે તે જોઈ લઈએ. તો એ છે કારેલા. ખૂબ જ કડવા છે, તેમ છતાંય ગુણકારી છે અને ભાવે પણ છે. તમે કદાચ અનુભવ કર્યો હોય કે ગલકા, તોરિયા એ ઘણી વાર કડવા નીકળે છે, તો આપણે તેનું શાક બિલકુલ નથી બનાવતા, ફેંકી જ દઈએ છીએ. જો તે સહેજ પણ કડવું લાગી ગયું ને તો એ પછી ભાવતું જ નથી શાક, અને ઘરના પણ બોલી ઉઠે કે શાક તો કડવું છે, ચાખી તો લેતા હોય. અને આ કારેલા તો એવા કડવા છે ને તેમ છતાંય આપણે તેને હોંશે હોંશે ખાઈએ છીએ. આજે બહુ સરસ ભરેલા કારેલાનું શાક બનાવવું છે, પરંતુ એકદમ અલગ છે અને રીત સરળ છે અને ટેસ્ટમાં બહુ સરસ છે. અને જુઓ, કારેલાની આપણે સમારીએ ને તો પહેલાં એને ખાસ ધોઈ લેવાના, પછી તેની અંદર બીનો ભાગ રહેલો હોય છે. બહુ કડક બી હોય તો કાઢી લેવાના. જો આ થોડું બી સોફ્ટ છે તો આવા બીનો આપણે અત્યારે શાકમાં ઉપયોગ કરવો છે, એટલે જરૂરથી આપણે તેને ઉપયોગ કરવો છે એટલે લઈ લેવાના છે, ફેંકી નથી દેવાના. અને કારેલાના ગુણો જોઈએ ને તો ફાઇબર પુષ્કળ પ્રમાણમાં છે, વિટામિન એ, વિટામિન સી પણ ભરપૂર રહેલા છે, અને એન્ટીઓક્સિડન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે ચોમાસામાં જે વાયરલ ઇન્ફેક્શન થાય ને તો થોડી કણવાળી પેટમાં જાય તો આપણે તેનાથી બચી જઈએ છીએ. આપણને ખબર હોય તો વાયરલ આપણને થાય, તાવ આવે તો તરત જ લાગુ પડી જતું હોય છે, શરદી ખાંસી થઈ જતું હોય છે. તો થોડીક કડવાણી ખાવી જોઈએ. અને કુદરત પણ તમે જુઓ, ચોમાસાની અંદર કારેલા વધારે પુષ્કળ પ્રમાણમાં થાય. બાકી જોઈએ તો અત્યારે તો બારે માસ બધું મળવા લાગ્યું છે, પરંતુ જે ઓરિજિનલ સિઝન જોઈએ ને કારેલાની તો એ ચોમાસું છે. હવે જુઓ, લીલું નાળિયેર છે. અહીં લીલું નાળિયેર ન હોય તો સૂકું પણ ઉપયોગમાં લઈ શકો છો. તો મારી પાસે અત્યારે લીલું છે એટલે હું લીલું વાપરું છું, બાકી હું પણ સૂકું જ વાપરું છું. તો અત્યારે ઘરમાં તાજું નાળિયેર પડ્યું છે ને એટલે એનો ઉપયોગ કર્યો છે. હવે તેને અલગ રાખીને જે કારેલા આપણે સમાર્યા છે ને તેમાં જુઓ, મીઠું આપણે ભેળવી દેવાનું છે. તો એક નાની ચમચી પ્રમાણે મીઠું લઈ લેશું અને તેને હળવા હાથે બધામાં લગાવી લેવાનું છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે મિક્સર જાર લઈ લેવાનો છે, અને તેની અંદર જે નાળિયેરનું આપણે રાખ્યું હતું અલગથી થોડોક ભાગ તે લઈ લેવાનો છે. આમ જોઈએ ને તો 4 ચમચી જેટલું નાળિયેર થયું છે. અને સાથે આપણે શિંગદાણા શેકેલા હોય તેના ફોતરા કાઢીને 3 મોટી ચમચી પ્રમાણે લીધા છે. 3 મોટી ચમચી પ્રમાણે ગાંઠિયા લઈ લેવાના છે, અને 1 ચમચી પ્રમાણે વરિયાળી લેવાની છે. આ બધું આપણે સરસ રીતે પીસી લેવાનું છે. એકદમ સરસ એવું પીસી લેવાનું છે, એટલે કે બહુ મોટી ગાંગડી ન રહેવી જોઈએ. થોડીક નાનું નાનું કણીવાળું મિશ્રણ હોય તો ચાલી જાય છે. તો આ રીતે આપણે તેને પીસી લેવાનું છે. બહુ સરસ એવો નાળિયેરનો ટેસ્ટ આવશે. અને ક્યારેય તમે જો નાળિયેર ન આ રીતે મસાલામાં વાપર્યું હોય ને તો આ વખતે ટ્રાય કરી જોજો. ટેસ્ટ તો બહુ સરસ આવશે અને નાળિયેરથી પોષક તત્વો પણ વધી જશે. હવે જુઓ, મીઠું લગાવ્યું હતું ને એટલે કારેલામાંથી તેમાંથી કડવું પાણી હશે ને તે નીકળી જશે. હા, તેનો ગુણધર્મ ચોક્કસ તેમાં રહેશે. ભલે કડવું થોડું નીકળી જાય, પરંતુ કારેલું કડવું છે એટલે થોડોક તેનો ગુણધર્મ તો રહેશે જ. તો આ રીતે જુઓ, મીઠા સાથે કડવા પાણી થોડું કારેલાનું નીકળી જાય છે સરસ એવું. તો આ રીતે મીઠું ખાસ લગાવી લેવાનું, નહીંતર તો બહુ કડવા લાગે અને બિલકુલ વળે ઘરમાં ન ખાય એમ. તો આ રીતે સરસ એવું મીઠું લાગી ગયું છે. હવે વઘારવાની પ્રોસેસ જોઈ લઈએ. તો જુઓ, 4 મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરીશું. તેમાં અડધી ચમચી જીરું અને અડધી નાની ચમચી હળદર પાવડર, અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈએ. ભરેલા શાક હોય ને એમાં થોડુંક તેલ વધારે રાખીએ ને તો શાક છે ને સ્વાદમાં પણ સરસ લાગે અને થોડો દેખાવ પણ સારો લાગે છે. તો હવે જુઓ, જે કારેલા છે ને તેને આપણે આ રીતે હળવા હાથે થોડાક દબાવીને પછી જ આપણે તેમનો ઉપયોગ કરવાનો છે. તો જે વઘાર કર્યો છે તેની અંદર ઉમેરી દઈએ અને 1 થી 1.5 મિનિટ માટે તેને છે ને સાતળી લઈએ. અહીં તેલમાં જ્યારે આપણે તેને સાતળીએ છીએ ને તો થોડુંક એવું ઉપરથી ક્રિસ્પી થાય છે. એનો સ્વાદ બહુ સરસ લાગે છે અને કારેલું ભાંગતું પણ નથી અને એવું ને એવું રહે છે. અને હવે તેને ઢાંકીને થોડું સોફ્ટ થાય 70% જેટલું, એટલું આપણે રહેવા દેવાનું છે. અને જોઈએ ને તો અહીં છે ને 4 થી 5 મિનિટ ધીમા ધીમા ગેસ પર થઈ ગયો છે. અને જો આ રીતે બફાઈ ગયું છે, 70% જેટલું દબાવીએ ને એટલે તે બફાઈ ગયું છે. અને જો તમને એવું લાગે કે તળિયે થોડું બેસે છે અથવા બહુ વાર લાગે એવું લાગે છે, ઝડપથી બનાવવું હોય તો થોડુંક એવું પાણી નાખી દેવાનું, અથવા તો તમે તેને કુકરની અંદર વરાળથી બાફી શકો છો. અને હવે જે આપણે મસાલો કર્યો હતો તે બધું ઉમેરી દઈએ અને કશ્મીરી મરચું અને તીખું મરચું ઉમેરી દઈએ. સાથે ગોળ આપણે ઉમેરી દઈશું. જો તમે બિલકુલ કડવું ખાતા હોય ને તો ગોળ નહીં ઉમેરવાનો, અને ગોળ નથી ઉમેરવો તો પછી ખાંડ પણ ઉમેરીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ. તો આગળ કીધું એવી રીતે કે આમ તો કાંઈ કારેલું ખાવાનું મન ન થાય, પરાણે ખાવું પડે. અને હા, મને તો બહુ જ ભાવે છે, ખોટું નહીં કહું. મને તો આમ છે ને કહીએ ને કે મન થઈ જાય
એવું મને કારેલાનું શાક ભાવે છે. અને હવે છે ને અડધા કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે. હવે મસાલો છે ને તે આ બળી ન જાય એટલે તો પહેલાં પાણી ઉમેર્યું છે. અને હવે આપણે કારેલું 70% જ પાકેલું છે એટલે આપણે તેને પકવવાનું પણ છે, નહીંતર તો કડક લાગે તો ખાવામાં પણ સારું ન લાગે. એટલે જો મસાલો જેવો મિક્સ કરો ને એટલે જે અડધો કપ પાણી હતું ને બધું તેમાં જતું રહ્યું છે. હવે તેની અંદર ફરીથી આપણે અડધો કપ ઉમેરીએ પાણી. એટલે આ પાણી ઉમેરશું ને એટલે ધીમે ધીમે તે પાકશે. અને જો વધારે પાણી થોડુંક નહીં ઉમેર્યું હોય ને તો પછી બેસી જાય. હવે ઢાંકી દઈએ ધીમા ધીમા ગેસ પર. કારેલું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે. તો ફરીથી અહીં મેં તેને 4 મિનિટ જેટલો ટાઈમ આપ્યો છે. એટલે સરસ એવું જોઈએ ને તો કારેલું કૂક પણ થઈ ગયું છે અને સુગંધ તો એટલી સરસ આવે છે. એટલે એમ તો કડવી આવે છે પણ મસાલા સાથે બહુ સરસ આવે છે. તો એકદમ મસ્ત એવું જો અહીં કારેલાનું શાક રેડી થઈ ગયું છે. ક્યારે તમે આવા સિમ્પલ મસાલો છે અને નાળિયેરનો ટેસ્ટ છે ને ફ્રેન્ડ્સ અહીં બહુ સરસ આવે છે. એટલે કદાચ તમારી પાસે લીલું નાળિયેર ન હોય ને તો સૂકું વાપરી લેજો. અને જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. તો આ રીતે જો વધારે રસો તમારે ખાવો હોય તો એટલો રાખવાનો. મેં થોડુંક એવું વધારે ડ્રાય કર્યું છે. થોડુંક તેલ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. તેનો દેખાવ તમે જોઈ શકો છો. બહુ જ ખરેખર બહુ સરસ શાક થયું છે. અને ભરેલા શાક છે ને અમારે કાઠિયાવાડમાં તો સાંજના સમયે વધારે બને રોટલા ભાખરી સાથે. જનરલી ગામડામાં રોટલો બને છે અને સિટીમાં રોટલા ઓછા ભાવે એટલે ભાખરી સાથે ખવાય છે. પરંતુ જે મોટા વડીલો છે એ તો હંમેશા ભાખરી સાથે રોટલો પણ બનાવતા હોય છે. હવે થોડુંક મોડું મને લાગ્યું છે એટલે અડધી નાની ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ફરીથી તેને મિક્સ કરી લેશો. અને ડાયાબિટીસ વાળા હોય ને તેમને તો કારેલાનું શાક ખાવું જ જોઈએ. વીકમાં એકવાર ખાઈ લેવું જોઈએ. થોડુંક લીલા ધાણા ઉમેરીએ એટલે તેની સુગંધ અને સ્વાદ પણ સરસ બેસી જશે. અને હવે તેને ઢાંકીને સાઈડમાં રહેવા દઈએ. હવે જો હું ભાખરી બનાવું છું તો સામાન્ય ભાખરી આપણે ગુજરાતી હોય ને એ રીતે નથી બનાવતી. થોડીક રાજસ્થાની જેવી ભાખરી બનાવું છું. અને તમારે ભાખરીનો લોટો બાંધ્યો છે એમ તો મેં રેસીપી અપલોડ કરેલી છે એટલે બાંધવાની પ્રોસેસ મેં નથી બતાવી કેમ કે છે ને વિડીયો થોડો વધારે લાંબો થઈ જાય પછી. તો જો આ રીતે મેં થોડીક તેને જાડી રાખી છે. આપણે જે સામાન્ય ગુજરાતી ભાખરી હોય ને એનાથી થોડીક જાડી રાખવી પડશે. અને જો અહીં મેં લોઢીમાં બનાવીએ છીએ. અને જો ચપટીની મદદથી રાજસ્થાનની અંદર જ્યારે તમે ભાખરી કરો ને તો એને ખોબા રોટી કહેવામાં આવે છે. હોય છે આપણી ભાખરી જેવી જ. તો આ રીતે જો તેમાં ડિઝાઇન લાવવામાં આવે છે કે આ ચમચીથી આપણે ચીપિયાથી પાડો અને અથવા તો અંગૂઠા અને આંગળીની મદદથી પાડી લો અને બંને બાજુ તેને ઘી લગાવીને શેકવામાં આવે છે. એટલે ઘી સાથે જ્યારે આ ભાખરી ધીમે ધીમે શેકાય છે, જાડી છે એટલે ધીમે જ આપણે શેકવી પડશે એટલે અંદર સુધી પાકશે. તો બંને બાજુ ઘી લગાવવાનું છે અને ઘી સાથે જ્યારે આ ભાખરી શેકાય છે ત્યારે બહુ સરસ સ્વાદમાં લાગે છે. ઇવન કે તમે એમનેમ ખાવા મળો ને એટલે સરસ લાગે. મીઠી જેટલી સરસ બને ઘીમાં શેકેલી છે એટલે. તો ધીમે ધીમે આપણે બંને બાજુ શેકી લેવાની છે. અને શાક સાથે તો એટલી ગજબની લાગી ફ્રેન્ડ્સ. તો એકવાર ટ્રાય કરજો આ રીતે ભાખરીની. અને જો મસ્ત એવું અહીં ગ્રેવીવાળું આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. તો અત્યારે ચોમાસાની સિઝન છે, વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે તો બનાવવાનું જ છે. આપણું શરીર છે ને એ વધુ કિંમતી છે એટલે ચોક્કસથી 1 થી 2 વાર તો બનાવવું અને ખાઈ લેવાનું છે અઠવાડિયામાં. સાથે મેં થોડાક એવા સંભારિયા મરચાં પણ બનાવ્યા હતા, તે પણ મૂકી દીધા છે સર્વ કરવામાં. તો શાક સાથે આ ભાખરી આપણે જોઈએ કેવી ટેસ્ટમાં લાગે છે. એ બહુ જ મસ્ત મને તો ભાવી છે અને તમે પણ ટ્રાય કરજો. હમણાં થોડા દિવસ પહેલાં જ એક ભરેલા કેપ્સિકમની પણ મેં સબ્જી બતાવી હતી તો એ પણ તમને ખૂબ જ ગમી છે અને એકદમ નવીન સ્ટફિંગ હતું. એ પણ બહુ જ મસ્ત છે ટેસ્ટમાં. એકવાર આ રીતે ટ્રાય કરજો. ખૂબ જ મસ્ત સબ્જી બની છે. આ કંઈક અલગ જ છે, કંઈક નવીન જ છે. એને રબડીને જલેબી તો થાય નહીં, તેને આ રીતે જ ખાવું પડે.